ઓપરેશન સિંદૂરના સન્માનમાં શિહોરીમાં તિરંગા યાત્રા યોજાઈ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું શિહોરી. શિહોરી ગૌનગરી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું. તિરંગા યાત્રા આર્મીનું સન્માન છે, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા શિહોરી શેરશ્રી એમવી વાલાણી હાઈસ્કૂલથી પોલીસ સ્ટેશન ગૌનગરી શિહોરી 4 રસ્તા ગાય માતાના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાએ જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે શિહોરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રામાં ભારતસિંહ ભટ્ટેસરિયા, હરગોવિંદભાઈ શિરવાડિયા, સુખદેવસિંહ સોઢા, કરણસિંહ વાઘેલા, સુરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ જોશી, રમેશભાઈ જોશી, રમેશ દવે, રમેશભાઈ વાગડા, દિનેશભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ પટેલ, પ્રધાનજી રાઠોડ, રંગુજી રાઠોડ, અલ્કેશ સુતાર, જેનુબા ડાબી, જકુબા વાઘેલા, હંસપુરી ગોસ્વામી સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, દરેક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા. રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ. માન મર્યાદા જાળવવા માટે આપણા દેશના નિર્દોષ નાગરિકો ઉપર જે કાશ્મીરની અંદર હુમલો થયો એનો બદલો લેવા માટે પાકિસ્તાન દરેક આતંકવાદીઓ એર સ્ટ્રાઇક કરી 100થી વધારે આતંકવાદીઓ ઠાર કરે એના માટે દેશની જનતા એ આપણી સેના માટે માન, સન્માન અને ગૌરવ દર્શાવે છે, સેનાની સાથે છે. એ દર્શાવવા માટે સમગ્ર દેશની જનતા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કરી ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટેનું કામ કરી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં દેશપ્રેમી ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાઈ આપણા દેશના જવાનોને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણા દેશના જવાનો આપણી સુરક્ષા કરવા માટે જે કામ કરી રહ્યા છે એમને આપણે ઉત્સાહવર્ધક કામ કરીએ. આવનારા દિવસોની અંદર ભારતની સેના આપણા રાષ્ટ્રીય ધ્વજનું આન બાન શાન કે માન મર્યાદા જાળવી છે અને આવનારા દિવસોની અંદર ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશના લશ્કર સાથે દેશની જનતા જોડાયેલી છે એ દર્શાવવા માટે આજની આ રેલી પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ભારતના નાગરિકોને એમના ધર્મ પૂછીને એમની હત્યા કરી અને તરત જ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એ સંકલ્પ કર્યો કે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપી અને આખા વિશ્વએ જોયું કે ભારતની સેનાએ ભારતનું માન સન્માન એ આખા વિશ્વમાં વધાર્યું. પાકિસ્તાનમાં જઈ 100 કિલોમીટર કરતાં વધારે અંદર ઘૂસીને લગભગ 100 કરતાં વધારે આતંકવાદીઓ અને એમના પરિવારો ખાત્મો કરી નાખ્યો. આજે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં શિહોરીના તેમજ તાલુકાના રાષ્ટ્રભક્તોએ તિરંગા યાત્રા કરી અને ભારતના સૈનિકોનો ઉત્સાહ વધારે છે. સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે આ ભારત માતાના સૈનિકોએ જે સેવા કરી છે એના આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપણે સૌ ખૂબ ખૂબ શુભેચ્છા.